બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામે ઠાકોર સમાજના બંધારણની બેઠક મળી હતી અને આ બેઠક મળવાનો મુખ્ય એ હેતુ હતો કે ઠાકોર સમાજના જે કલાકારો છે આ કલાકારો દ્વારા બંધારણના નીતિ નિયમોને નેવે મૂકતા આખરે બંધારણની બેઠકમાં આ કલાકારને લઈને શું નિર્ણય કરાયો તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણના જે 3 જિલ્લાના ઠાકોર સમાજના જે આગેવાનો છે આગેવાનો દ્વારા બંધારણની બેઠક મળી હતી। આ બેઠકમાં અનેક મુદ્દાઓ લેવામાં આવ્યા હતા, કારણ કે ઠાકોર સમાજના જે વિવિધ ખર્ચાઓ છે આ વિવિધ ખર્ચાઓ પર કઈ રીતના રોક લગાય તે માટેનું બંધારણ કરવામાં આવ્યું હતું। પરંતુ આ બંધારણને લઈને ડીસા તાલુકાના ઝાબડિયા ગામના જે કલાકારો છે આ કલાકારો દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને આ ઉલ્લંઘનનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। જોકે વિડીયો વાયરલ થતાં સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આજે ઝાબડિયા ગામે જે બંધારણ સમિતિની જે બેઠક હતી આ બેઠક મળી હતી અને આ બેઠકમાં જે સમાજના જે કલાકારો છે આ કલાકારોને સમાજમાંથી બાકાત કર્યા છે। એટલું જ નહીં પરંતુ સમાજના લોકો તેને સપોર્ટ ન કરે, તેને સમાજમાં વ્યવહાર ન કરો અને 1 વર્ષ માટે સમાજમાંથી દૂર કર્યા છે। જોકે આ તમામ બાબતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ઠાકોર સમાજના આગેવાન શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। સમાજના સૌ રાજકીય આગેવાનો સાથે ગઈકાલ રાતે ચર્ચા વિચારણા કર્યા પછી એ આગેવાનો અમારા રાજકીય છે, સામાજિક છે, ડીસા તાલુકાના આગેવાનો છે, ઝાબડિયા ગામના આગેવાનો છે, સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આજે અમે અહીંયા સૌ ગામ ભેગું થયું હતું, અમને પણ બોલાયા હતા। ત્યારે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ પરિવારને 1 વર્ષ સુધી સમાજમાં વાણી વર્તન કે વ્યવહાર કરવો નહીં એવો એના મુદ્દા સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે। એમાં 3 જણ છે, જે લહેરાજી રતનજી ઠાકોર અને નામાંકિત કલાકાર છે ભાઈ ગબ્બરભાઈ ઠાકોર, ભાઈ અર્જનભાઈ ઠાકોર। આ 3 જણા ઉપર હાલ આ સમાજે આ નિયમ નક્કી કરવા મૂક્યો છે। નહીં, કાર્યવાહી થઈ ગઈ। સમાજે એકત્ર થઈ અને વાણી વ્યવહાર ને વર્તન ઠાકોર સમાજ આ 3 પરિવાર સાથે નહીં કરે એ નિર્ણય થઈ ગયો છે, એનો અમલ આજથી ચાલુ થઈ ગયો છે। સાહેબ, શું કહેશો? જે ઝાબડિયા ગામ સમિતિ છે આ ગામ સમિતિના આગેવાનો બંધારણની જે બેઠક મળી હતી તેમાં ગયા હતા અને આ જે બેઠકમાં ગયેલા જે આગેવાનો છે એ ગામ લોકોને જાણ ન કરી હોવાનું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો આક્ષેપ છે। કોઈ ખેતરમાં મજૂરી કરતો ઠાકોરનો દીકરો આવી વાત કરે તો સ્વીકારવા લાયક છે કે એની જોડે એન્ડ્રોઈડ ફોન નથી। એક નામાંકિત કલાકાર જેને લાઈવ પ્રોગ્રામ જોયા છે, સમાજના લાઈવ પ્રોગ્રામો જોયા છે, બંધારણના લાઈવ પ્રોગ્રામો જોયા છે, જેના ફોલોવર્સ એટલા બધા છે અને એ વ્યક્તિ એવું કહે કે આ બંધારણની મને ખબર નથી, આ એક છટકબારી છે। આજનો નિર્ણય ઝાબડિયા મુકામે ભાઈ શ્રી ગબ્બરભાઈ, એમના ભાઈ અર્જુનભાઈ, એ લોકોએ જે બંધારણને તોડ્યું, જે ડીજેનો નિયમ ઓગળજી મુકામે સમાજ ભેગો થયો ત્યારે ડીજે ન વગાડવું એવો સમાજે નિયમ નક્કી કર્યો હતો અને એ નિયમને તોડ્યો છે। ત્યારે સમાજ અહીં આક્રોશપૂર્વક ભેગો થયો હતો, એમને 1 વર્ષ માટે સમાજ બહાર મૂક્યા છે। ભવિષ્યમાં સમાજ એનું શું કરવું, એમની ગ્રામ સમિતિ, તાલુકા સમિતિની ભવિષ્યમાં એમની પ્રપોઝલ આવશે, પ્રસ્તાવ આવશે સમાજમાં પાછા આવવાનો, તો જિલ્લા સમિતિ અને સમાજ વિચારી શકશે એના માટે। કેવા પ્રકારના એમને નિયમો તોડ્યા છે અને જે સમાજ બહાર કાઢ્યા છે તેમના સાથે અન્ય કોઈ સમાજના લોકો યાની કે તમારા સમાજના લોકો વ્યવહાર કરશે તો તેમના સામે કેવું થાય? એમણે જે નિયમો તોડ્યા છે, ખાસ કરીને ડીજેનો નિયમ, વરઘોડો ન કાઢવો, આ નિયમ મુખ્ય નિયમો છે અને નિયમો તોડ્યા છે તમે લાઈવ જોયો છે। આજે સમાજમાં કેટલો આક્રોશ હતો, સમગ્ર જિલ્લામાંથી આખે સમાજના જવાબદાર આગેવાનો, યુવાનો અહીંયા આવ્યા છે અને મને ભરોસો છે કે આ નિયમ હવે સમાજમાં સારી રીતે પળાશે। આ એક ટ્રાય થઈ ગયો। જે વિષય હતો ક્યાંક ને ક્યાંક ભય હતો સમાજને બંધારણ તૂટવાનો, તૂટ્યા પછી શું થશે, તો સમાજનું કેવું રિએક્શન રહેશે, આ રિએક્શનનો એક ભાગ હતો ને આગામી સમયમાં અપેક્ષા રાખું છું કે આવી ભૂલ હવે ભવિષ્યમાં કોઈ નહીં કરે અને કરશે તો સમાજ એ ભૂલને સુધારવા માટે અને એને સમજાવવા માટે સમાજ તૈયાર છે। સાહેબ, ઠાકોર સમાજ એક છે તો બંધારણ કેમ 2 છે? બંધારણ 2 ક્યાં છે? બંધારણ એક જ છે। ચોક્કસ એટલું કહી શકું કે 3 જિલ્લા અને 27 તાલુકાનું જે ઠાકોર સમાજનું બંધારણ છે, ઠાકોર સમાજમાં જે પહેલાં બંધારણની પ્રથાઓ હતી, ચલા પ્રથાઓ હતી, ક્યાંક ગોળ પ્રથાઓ હતી, એના જે લોકલ બંધારણો ચાલુ છે એમાં હું વિનંતી કરું છું અને સમાજે પણ વિનંતી કરી છે 3 જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોને કે તમારા ગોળનું સારું બંધારણ હોય એનો અમલ ચાલુ રાખજો, પણ આ મુદ્દાઓ 16 મુદ્દાઓનો ચુસ્ત અમલ કરજો। ગોળનું બંધારણ તમે ન રાખતા એને તોડજો એવું નથી કહેતો સમાજ, એને પણ પાળજો, પણ આ સાર્વજનિક મુદ્દાઓ છે। 16 મુદ્દાઓ એ કોઈ ગોળના મુદ્દાઓ નથી, 3 જિલ્લાના મુદ્દાઓ છે, એ કોમન લાગુ પડે છે, 3 જિલ્લાના સમાજને લાગુ પડે છે અને પાળશે સમાજ, ભરોસો છે મને।
તમે જો તે પ્રકારે ધારાસભ્ય અમૃતજીનું કહેવું છે કે આ બંધારણની જે બેઠક હતી આ 3 જિલ્લાના આગેવાનોએ કરી હતી અને આ બેઠકનો મુખ્ય હેતુ હતો અને આ બંધારણનો મુખ્ય હેતુ કે સમાજમાં જે વિવિધ ખર્ચા છે જે ખોટા ખર્ચા છે તેના પર પાબંદી લાવે. જો કે આ કલાકાર જાગૃત હોવા છતાં આ જે નીતિ નિયમો છે નીતિ નિયમો નેવે મૂક્યા છે અને આખરે તેમને સમાજમાંથી દૂર કર્યા છે. જો કે આ તમામ બાબતને લઈને કલાકાર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. સમાજે નિર્ણય કરે પોતાનું ડિસિઝન છે અને ઓલરેડી આખી જિંદગી સમાજ માટે આલી મિટિંગોમાં જ્યાં સાઉન્ડ લગાયા લોકોને રિધમ લગાવી અને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહારની વાત કરી દીધી છે એમને લોકોને. પહેલાં અમારા ગામમાં કોઈ મિટિંગ એવું થયું નથી. કલાકારોને સાઉન્ડવાળા રિધમવાળાને ખૂબ ખાસ દિલથી અપીલ કરું છું કે બહુ જાગૃત રહેજો, બધા એકતા રાખજો ને એકતા કરજો. નકે કાલે તમને પણ આ પોઝિશન જુઓ કે તમે દિલથી સપોર્ટ કર્યો છે નેતાઓને, દરેક જગ્યાએ તમે સપોર્ટ કર્યો ને એમનું પરિણામ તમે સાઉન્ડ રિધમ અને બધી જગ્યાએ મળ્યું છે. 10 થી 15 20 હજારની રોજગારી અત્યારે છીનવી લીધી છે. એમને ખબર નથી કે લોને ઉપર ગાડીઓ, લોને ઉપર સાઉન્ડ, એમની વેદના એમને કોઈ જાણી નથી. અને આના અંદર મારી કોઈ ભૂલ નથી કે અમારા ગામમાં કોઈ મિટિંગ, અમારા ગામમાં દારૂ ચાલુ હતો મેં કીધું ડીજે ચાલુ છે બરાબર, અને ડીજેમાં આપણે પત્રિકા ઓછી છે એના અંદર એવું હતું કે ઝોનમાં ના લઈ જવાનું અને 15,000 રૂપિયા આપણે લંકાવાળાને આલેલા છે અને ઓલરેડી આખું ગામ આપણા ફેવરમાં છે. ગામનું કોઈ ડિસિઝન લીધું નથી. એટલે ગામ ક્યાંના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગામ ક્યાંના ફેવરમાં છે? હા, એટલે આ છે સત્ય. અને અમે 3 વાગ્યા સુધી રાહ જોઈ છે. આજે જો પ્રોગ્રામમાં નથી જ્યાં અને ઓલરેડી મારો પ્રોગ્રામ હતો પણ કેન્સલ કર્યો, પણ આ લોકોને પોતે ડિસિઝન લીધું, પોતે ડિસિઝન લઈને જતા રહ્યા છે, મરજીના માલિક થઈ ગયા છે. એટલે એમને રોમા સદાય ખુશ રાખે ને ખૂબ પ્રગતિ કરાવે. બોલો રોમશા પીરની જય. આજે બેઠક ઝાબડિયા મળી તમને જાણ કરવામાં આવી હતી ખરા? એક હું મસ્ત જય બોલાવી દઉં બરાબર. જેને સમાજ બહાર કાઢ્યા અમને એમના માત પિતાની નહીં બોલાયા. તો તમને બોલાયા નથી એના પ્રકારે નિર્ણય લીધો છે, શું કહેશો? ખોટો જ નિર્ણય છે. કોઈ બી ને કોર્ટ હોય તો પૂછે ને કે ભાઈ આરોપી તને તારો ગુનો કબૂલ છે કે નથી.